દિયોદર ખાતે ઠાકોર સમાજના સ્નેહ મિલનમાં એક અનોખું દ્રશ્ય જોવા મળ્યું। ભાજપ અને કોંગ્રેસના બે વિપરીત રાજકીય વિચારો ધરાવતી પાર્ટીના નેતાઓ એક જ મંચ પર આવીને સમાજની એકતા દર્શાવી। સમાજની એકતા હોય ત્યાં રાજકારણ માટે જગ્યા નથી, તે સંદેશ દિયોદરથી આખા ગુજરાત સુધી પહોંચ્યો છે। કાર્યક્રમમાં સાંસદ જ્ઞાનીબેન ઠાકોર, ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, કેસાજી ચૌહાણ, અમૃત ઠાકોર સહિતના ઘણા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ભાજપ અને કોંગ્રેસના બધા ઠાકોર સમાજના નેતાઓએ એકબીજાના હાથ પકડીને બતાવી દીધું કે સમાજના હિત માટે રાજકીય ભેદભાવ ભૂલવો જરૂરી છે। અલ્પેશ ઠાકોરે પોતાના ભાષણમાં કહ્યું કે હાલ ભલે એક પ્રધાન હોય, પરંતુ આવનારા સમયમાં આપણી સરકાર આવશે। તેમણે સમાજને સંદેશ આપ્યો કે કોઈને પણ તમારા ખભાનો ઉપયોગ કરવા ન દો અને ભેગા મળી સમાજમાંથી દૂષણો દૂર કરો। અલ્પેશ ઠાકોરે વધુમાં ઉમેર્યું છે કે સમાજમાં કોઈ પક્ષ કે વિપક્ષ નથી, સ્વરૂપજી હોય કે જ્ઞાનીબેન, દરેકની મદદ કરો। કાર્યક્રમમાં ઉપસ્થિત મોટી સંખ્યામાં લોકોમાં એક ભાવ સ્પષ્ટ હતો, સમાજ હોય ત્યાં કોઈ નાનો કે મોટો નથી, બધા એક સમાન છે। આ સંમેલનમાં ઠાકોર સમાજના આગેવાનો, યુવાનો અને મહિલાઓએ સંગઠિત થવાની પ્રતિજ્ઞા લીધી અને શિક્ષિત બનો, સંગઠિત બનોનો નારો ઉઠાવ્યો। દિયોદરની એકતાએ સાબિત કરી દીધું છે કે સમાજની સાચી શક્તિ રાજકીય મંચ પર નહીં પણ સામાજિક એકતામાં છે, કારણ કે જ્યારે સમાજ એક થાય ત્યારે કોઈ પણ રાજકારણ તેની સામે ટકી શકતું નથી।